આજે આપણે દૂધીનું હેલ્ધી અને ટેસ્ટી એવું વેઇટ લોસ સૂપ બનાવીને તૈયાર કરીશું. અને એટલું બધું ટેસ્ટી બનશે કે તમને લાગશે જ નહીં કે આ દૂધીમાંથી પણ આટલું સરસ બને છે. તો એના માટે મેં અહીંયા દૂધી લીધી છે. દૂધીમાં આપણે એક ટુકડો 1 કપ જેટલા આપણે દૂધીના કટકા કરી લેવાના છે. તો નીચેનો ભાગ છે આટલો મેં નાનો ટુકડો કાપી લીધો છે. હવે આપણે એની છાલ કાઢી અને સમારી લઈશું નાના નાના ટુકડામાં. તો દૂધીનું સૂપ તમે એવી રીતે મેં બનાવ્યું હતું કે જેનો ટેસ્ટ તમે કરો ને તો તમને લાગે નહીં કે અંદર દૂધી છે. એટલું સરસ બને છે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો. હવે દૂધીને આપણે છાલ કાઢી અને આ રીતે સમારી 1 કપ જેટલા ટુકડા કર્યા છે અને ધોઈ લેવાના ટુકડાને. હવે અહીંયા દૂધીનું આપણે સૂપ બનાવીશું. સૂપ બનાવવા માટે 1 ચમચી જેટલું બટર નાખ્યું છે. ઘી પણ અહીંયા નાખી શકાય. સાથે આપણે આદુના નાના નાના ટુકડા મેં કરીને રાખ્યા છે એ નાખી દઈશું. તમને લસણ પસંદ હોય તો લસણના ટુકડા 1 કળી નાના ટુકડા કરી એ પણ નાખી શકાય. આદુને આપણે બટર સાથે થોડું એવું જ સાતરવાનું છે, બહુ વધારે પડતું નહીં, બસ ખાલી મિક્સ કરી દઈશું. ત્યાર પછી 1 ટમેટું છે એના કટકા કરીને નાખ્યા છે. ટમેટાનો સૂપમાં ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે ટમેટા ખાસ નાખવાના છે. સાથે આપણે દૂધી નાખી દઈશું અને 1 ચમચી મગસળી દાળ એટલે કે ફોતરા વગરની દાળ જે હોય એને મેં પલાળીને રાખી દીધી હતી 1 ચમચી ભરીને એ નાખી દીધી છે. જેથી સૂપ છે ને થીક થશે, એકદમ મસ્ત લાગશે, ટેસ્ટમાં પણ સારું લાગશે અને જે સૂપની કન્સિસ્ટન્સી છે ને એકદમ સરસ પાણી પાણી નહીં થાય. હવે બધી વસ્તુને બટર સાથે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને મરીનો પાવડર નાખી દઈશું. જેથી સૂપ છે આપણું એકદમ સરસ ટેસ્ટી લાગશે. મીઠું અને મરી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે એની અંદર પાણી નાખીશું. તો સૂપનું પ્રમાણે ગ્રેવીવાળું હોય એટલે પાણી વધારે નાખીશું. તો અહીંયા 1.5 ગ્લાસ ભરીને હું પાણી નાખું છું. એટલે ઓછામાં ઓછું 1.5-2 કપ જેટલું તમારે પાણી નાખવાનું. અને હવે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 4 વિસલ લગાવવાની છે. જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી કુકર ખોલવું નહીં. દૂધીને બફાતા સમય ઓછો લાગે છે. 4 વિસલમાં સરસ બફાઈ જશે અને પ્રેશર આઉટ થાય ત્યાં સુધી રાખીશું એટલે એકદમ સરસ એવી બફાઈ જશે દૂધી. તો અહીંયા તમે જોઈ શકો છો સીટી થઈ ગઈ છે. હવે આપણે ગેસ 4 સીટી થઈ ગયા પછી ગેસ બંધ કરી દેવાનો. મારે આ ચોથી સીટી થઈ ગઈ પછી મેં ગેસ બંધ કરી દીધો હતો અને એનું પ્રેશર નીકળ્યું ત્યાં સુધી મેં એને ખોલ્યું નથી. તમે જોઈ શકો છો પ્રેશર એકદમ આઉટ થઈ ગયું છે પછી જ ખોલ્યું છે. હવે દૂધી છે ને પાણી આપણે રાખ્યું છે કેમ કે આપણે સૂપ હોય તો પાણી જે અંદરનું હોય ને એ વધારે મીઠું લાગે. તમે ઉપરથી નાખો ને તો એટલી મીઠાશ એમાં ના આવે એટલે પાણીવાળું લેવાનું. અને દૂધી તમે આ રીતે ચપ્પુ અડાડો તરત બફાઈ ગઈ છે. જો એકદમ સરસ મેસી થઈ જાય છે એટલે કે દૂધી સરસ બફાઈ ગયેલી છે. હવે આપણે એની અંદર થોડા લીલા ધાણા નાખી દઈશું અને બ્લેન્ડર મારી દઈશું જેથી ધાણાનો ટેસ્ટ છે ને સુગંધ એ પણ સૂપની અંદર એકદમ મસ્ત એવો બેસી જશે. હવે એકદમ સરસ આપણે પ્યુરી જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને બ્લેન્ડરને ચલાવીશું એટલે એકદમ સરસ સૂપ આપણું બનીને તૈયાર થઈ જશે. તો હવે કન્સિસ્ટન્સી તમે જુઓ એકદમ સરસ બની ગયું છે. પરંતુ જો એમાં ટમેટાના છોતા અને આપણે ધાણા પણ નાખ્યા છે, બધું દેખાય છે. તો એ પીવામાં તમને ફાવે તો તમારે એમ જ તમે પી શકો છો, નહીંતર પછી ગાળી લેવાનું. ગાળેલું એકદમ ક્રીમી જેવું લાગશે અને આપણે જે બજારના સૂપ પીતા હોય ને એવું જ સરસ બનીને તૈયાર થતું હોય છે. લુકવાઇઝ અને ટેસ્ટ વાઇઝ બંને સરસ થશે. તો આ રીતે બધું એક્સ્ટ્રા કાઢી નાખ્યું છે મેં. થોડા ધાણા પીસવામાં નાખ્યા તો જેની સુગંધ એકદમ સરસ આવે એટલે, અને ઉપરથી પણ નાખી શકાય. તો બધું છે આ બધું પેસ્ટ જે કાઢી છે ફેંકવાની નથી, શાકમાં નાખી દેવાની. હવે આ સૂપ તમે જોઈ શકો છો એટલું મસ્ત લુકવાઇઝ છે ને, જેવું લુકવાઇઝ દેખાય ને એટલું ટેસ્ટી પણ છે અને બહુ સરસ. તમે બાળકોને કદાચ કરીને કે મોટાને કોઈને પીવડાવી દેશો ને તો ખબર નહીં પડે કે આ દૂધીનું સૂપ છે. હવે મેં ચીલી ફ્લેક્સ અને થોડા લીલા ધાણા અને 1 ચમચી લીંબુનો રસ નાખી અને આપણે મિક્સ કરી દઈશું. જ્યારે પણ આપણે સૂપ સર્વ કરીએ ત્યારે આપણે લીંબુનો રસ થોડો નીચોવી દેવાનો જેથી ટેસ્ટ આપણને સરસ એવો આવે. તો આપણું દૂધીનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. જે લોકો વેઇટ લોસ કરે છે એમના માટે બેસ્ટ છે કે તમે આ રીતે દૂધીનું સૂપ બનાવો. શરીર માટે પણ સારું, વાળ પણ સિલ્કી બનાવે, સ્કિન પણ સારી થાય અને જેમને એસિડિટી રહેતી હોય એમના માટે પણ બહુ બેસ્ટ છે કે એસિડિટી એને ઓછી કરે છે. તો દૂધી છે એના બેનિફિટ્સ બહુ બધા હોય છે. તો ખાસ તમે આ રીતે દૂધીનું સૂપ પીવો. દૂધીની ખીચડી, દૂધીની રેસીપી બહુ બધી હું શેર કરું છું. તો મારી ચેનલ ઉપર તમે જોજો અને ચેનલને ખાસ ફોલો કરજો જેથી નવા નવા વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયો